હાલો, ગુડ મોર્નિંગ. સો અત્યારે આપણે જોઈએ કે ભાઈ હાઈ વોલ્ટેજ ડીસી ટ્રાન્સમિશન. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં છે બધી વસ્તુ ટ્રાન્સમિશન લાઇનમાં થતી ઇફેક્ટો અને આ બધી વસ્તુ આપણે જોઈ લીધી હતી. હવે આપણે છે જોશું હાઈ વોલ્ટેજ ડીસી ટ્રાન્સમિશન, હાઈ વોલ્ટેજ ડીસી ટ્રાન્સમિશન વિશે. બરાબર છે. હવે હાઈ વોલ્ટેજ ડીસી ટ્રાન્સમિશનની પહેલી વાત તો જરૂર શું કામે પડી? બરાબર છે. શું કામે જરૂર પડી? પહેલી વાત, એસી જ્યારે ટ્રાન્સમિટ કરતા હતા આપણે, એસી જ્યારે ટ્રાન્સમિટ કરતા હતા, એસી એટલે કે અલ્ટરનેટિંગ કરંટનું જ્યારે ટ્રાન્સમિશન કરતા હતા, ત્યારે એની અંદર અલગ અલગ ઇફેક્ટ જોવા મળતી હતી. કઈ કઈ ઇફેક્ટ? જેમ કે સ્કિન ઇફેક્ટ છે, કોરોના ઇફેક્ટ છે, પ્રોક્સિમિટી ઇફેક્ટ છે. બરાબર છે. પછી કઈ ઇફેક્ટ હતી પ્રોક્સિમિટી ઇફેક્ટ? પછી ફરાન્ટી ઇફેક્ટ. આ બધી ઇફેક્ટ છે એ જોવા મળતી હતી. બટ થશે શું કે ભાઈ ડીસી નું તમે ઉપયોગ કરો, હાઈ વોલ્ટેજ ડીસી નું ટ્રાન્સમિશન કરો, તો પહેલી વાત તો તમને છે આ બધી ઇફેક્ટ જોવા ના મળે. ચારે ચાર ઇફેક્ટ છે જોવા ના મળે. કેમ કે ઇન્ડક્ટન્સ ડીસીમાં રિમૂવ થઈ જાય, કેપેસિટન્સ ડીસીમાં રિમૂવ થઈ જાય, સ્કિન ઇફેક્ટ ડીસીમાં રિમૂવ થઈ જાય, ફરાન્ટી ઇફેક્ટ ડીસીમાં રિમૂવ થઈ જાય. આ બધી ઇફેક્ટ ડીસીમાં જોવા ના મળે. બરાબર છે. એટલા માટે એન્જિનિયર્સને મગજમાં આવ્યું કે હવે આપણે હાઈ વોલ્ટેજ જે ટ્રાન્સમિશન કરવો છે લોંગ ટ્રાન્સમિશનમાં, એમાં આપણે ડીસી નો ઉપયોગ કરીએ, હાઈ વોલ્ટેજ ડીસી નો ઉપયોગ કરીએ આપણે એમાં. કેમ કે બધી ઇફેક્ટ છે ડીસીમાં રિમૂવ થઈ જાય છે એટલા માટે. બટ સામે એની પાસે મેજર પોઈન્ટ એવો હતો કે ડીસી ખતરનાક છે, ડીસી છે બહુ ખતરનાક છે. બરાબર ને? ડીસી ના જે તમારે પોલ રાખવા પડે બહુ મજબૂત રાખવા પડે ને બહુ ઊંચા રાખવા પડે. કેમ કે યાર ડીસી બહુ ખતરનાક છે એસી કરતા. બરાબર છે. ડીસીમાં એડવાન્ટેજ છે, આ બધી ઇફેક્ટ જોવા ના મળે તમને. ડીસીમાં એક એડવાન્ટેજ તમને છે, બટ સામે છે ખર્ચ વધી જાય. ડીસી કઈ રીતના ટ્રાન્સમિશન કરે એ આપણે જોવાનું છે કે ભાઈ ડીસી નું ટ્રાન્સમિશન કઈ રીતના થશે. બરાબર. અને એડવાન્ટેજ છે ડીસી નો, એ મેં તમને કહી દીધો શું એડવાન્ટેજ છે. બધી આ ઇફેક્ટ જોવા ના મળે. બરાબર. એટલા માટે તો જ્યારે છે હાઈ વોલ્ટેજ ડીસી ટ્રાન્સમિશન આ રીતે છે એ એન્જિનિયર્સના મગજમાં આવ્યું. બરાબર છે. હવે કઈ રીતના હાઈ વોલ્ટેજ ડીસી ટ્રાન્સમિશન કરે, જેને કહેવામાં આવે છે એચવીડીસી ટ્રાન્સમિશન. એચવીડીસી ટ્રાન્સમિશન શું કહેવામાં આવે છે? એચવીડીસી ટ્રાન્સમિશન કહેવામાં આવે છે. હાઈ વોલ્ટેજ ડીસી ટ્રાન્સમિશનને શું કહેવામાં આવે છે? એચવીડીસી ટ્રાન્સમિશન કહેવામાં આવે છે. હવે એચવીડીસી ટ્રાન્સમિશનનો ડાયાગ્રામથી આપણે સમજવાનું છે કઈ રીતના થાય છે. બેઝિકલી સિમ્પલ વાત કરીએ કે જનરેટિંગ સ્ટેશનમાં જે પાવર જનરેટ થાય છે, બરાબર, જનરેટ થાય છે, અહીંયા આપણે છે ટ્રાન્સફોર્મરનો ઉપયોગ કરીને એને શું કરીએ છીએ? સ્ટેપ અપ કરીએ છીએ. જેમ કે અહીંયા 11 કેવી થી આપણે છે એ 220 કેવીમાં સ્ટેપ અપ કરતા હતા. આ સ્ટેપ અપ કરતા હતા. બરાબર છે. હવે ડાયરેક્ટલી આને ટ્રાન્સમિટ નહીં કરવાનો. આને હવે શું કરીએ? આ જે એસી હતો, અહીંયા શું હતો? એસી હતો, એસી પાવર હતો. અહીંયા જે એસી પાવર છે, હવે આને ડીસી માં કન્વર્ટ કરીએ એટલે અહીંયા શું લગાડી દઈએ? એક રેક્ટિફાયર લગાડી દઈએ. શું લગાડી દેશું? રેક્ટિફાયર છે એ લગાડી દેશું. અહીંયા શું લગાડી દેશું? એક રેક્ટિફાયર લગાડી દેશું. આ રેક્ટિફાયર અહીંયા આપણે એ લગાડી દીધું. શું લગાડી દીધું? રેક્ટિફાયર. રેક્ટિફાયરનો સિમ્બોલ બેઝિકલી આ છે. સિમ્બોલ યાદ રાખજો, રેક્ટિફાયરનો સિમ્બોલ આ છે. રેક્ટિફાયર લગાડી દીધું એટલે આ શું કરશે? અહીં એસી નું ડીસી માં કન્વર્ટ કરશે. હવે ડીસી માં જે લોંગ ટ્રાન્સમિશન કરશું, લોંગ ટ્રાન્સમિશન આ ડીસી માં કરી નાખશું. આ ટ્રાન્સમિશન જે પણ કરશું, બરાબર, એ ડીસી માં કરશું. હવે જ્યાં આપણે છે પાવર પહોંચી ગયો, પાવર પહોંચી ગયો, અહીંયા આપણે શું કરશું? અહીંયા આપણે શું કરશું? જ્યાં પાવર પહોંચી ગયો ત્યાં શું પાછું એક ઇન્વર્ટર લગાડી દેશું. શું લગાડી દેશું? એક ઇન્વર્ટર લગાડી દેશું. આ ઇન્વર્ટરનો સિમ્બોલ કેવો હશે? આવો સિમ્બોલ હશે, ઊંધો. બરાબર. અહીંયા આપણે એક ઇન્વર્ટર લગાડી દેશું. આ ઇન્વર્ટર લગાડી દીધું એટલે આ શું કરશે? તમારું ડીસી નું એસી માં કન્વર્ટ કરી નાખશે. હવે આ હાઈ વોલ્ટેજ એસી આવી ગયો. હાઈ વોલ્ટેજ એસી ને પાછો ટ્રાન્સફોર્મર દ્વારા શું કરી નાખશું? ટ્રાન્સફોર્મર દ્વારા એને સ્ટેપ ડાઉન કરી નાખશું. એટલે 220 કેવી નો એસી મળ્યો. બરાબર. તો એને સ્ટેપ ડાઉન કરશું તો કેમાં કેમાં થશે આ સ્ટેપ ડાઉન? 11 કેવીમાં. બરાબર. આ તમારું બેઝિકલી સ્ટ્રક્ચર છે કે ભાઈ આ રીતે તમે છે એ ટ્રાન્સમિશન છે કરો છો, હાઈ વોલ્ટેજ ડીસી ટ્રાન્સમિશન. હવે આ તમે જોજો 220 કેવી છે ને ડીસી માં ટ્રાન્સમિટ થાય છે. વિચારો તો ખોરી. 220 કેવી તમારું ડીસી માં ટ્રાન્સમિશન થાય છે. બહુ ખતરનાક વોલ્ટેજ હોય છે 220 કેવી, એ પણ ડીસી માં. વિચારો તમે. ડીસી ઇઝ વેરી 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 ખતરનાક. બહુ ખતરનાક છે હોય છે. બરાબર છે. 220 કેવી એસી યુઝ કરતા હતા એના કરતા 220 કેવી તમારો ઓમાં. હવે આમાં ખર્ચ કઈ રીતના ઘટે?
પેલા તો આમાં સ્ટ્રેન્ડર્ડ કંડક્ટર ઉપયોગના નોર્મલ કંડક્ટર ઉપયોગ કરો તો પણ હાલે ડીસીમાં, કેમ કે સ્કિન ઇફેક્ટ કોરોના ઇફેક્ટ થતી નથી, નોર્મલ કંડક્ટર ઉપયોગ કરો તોય થાય, બરાબર છે આની અંદર. બટ આમાં ઓલ ઓવર ખર્ચ આ રેક્ટિફાયર અને ઇન્વર્ટરનો વધી જાય ખર્ચ. તમારે રેક્ટિફાયર લગાડવા પડે, ઇન્વર્ટર લગાડવા પડે, એને કંટ્રોલ કરવા માટે અમુક છે સ્વિચિંગ સર્કિટ લગાડવી પડે, એટલા માટે આમાં ખર્ચ છે તમારો વધી જાય એચવીડીસી ટ્રાન્સમિશનમાં. એચવીડીસી ટ્રાન્સમિશન હંમેશા છે કેમાં કરવામાં આવે, 765 કેવી અથવા તો તેથી વધારે, 765 કેવી અથવા તો તેથી વધારે કોઈ ટ્રાન્સમિશન કરવું હોય ત્યાં આપણે એચવીડીસી ટ્રાન્સમિશનનો ઉપયોગ છે કરીએ છીએ, બરાબર છે. અધરવાઇઝ આપણે એચવીડીસી ટ્રાન્સમિશન ઉપર ફોકસ કરતા નથી, કેમ કે ઓલ ઓવર તમારે ઇકોનોમિકલ થવું છે. સાથે સાથે આમાં કંડક્ટરનો બધો ખર્ચો બચી જાય, પણ સાથે સાથે તમારો રેક્ટિફાયરનો ઇન્વર્ટરનો ખર્ચ છે વધી જાય, બરાબર છે. તો આ વસ્તુ મેં તમને કીધી બેઝિક છે એચવીડીસી ટ્રાન્સમિશન કઈ રીતના ઉપયોગમાં લેવામાં આવે છે. કેમ કે 765 કેવીમાં તમે વિચારો, 765 કેવીની લાઈન જ્યાં જાતી હોય ત્યાં તો તમને ખબર છે સ્કિન ઇફેક્ટ, કોરોના ઇફેક્ટ કેટલી થતી હોય છે, કેટલી મેજર આનો છે ઇફેક્ટનો ચાન્સ હોય છે, સ્કિન ઇફેક્ટ, કોરોના ઇફેક્ટ, પછી પ્રોક્સિમિટી ઇફેક્ટ, ફરાન્ટી ઇફેક્ટ. એટલા માટે ત્યાં તમે છે એ શું કયું યુઝ કરો છો, એચવીડીસી ટ્રાન્સમિશન, હાઈ વોલ્ટેજ ડીસી ટ્રાન્સમિશન. એમાં પછી ખર્ચ ના જોવે આનો, એમાં છે લોસનો ખર્ચ જોવે છે, લોસ વધી જાય છે, એટલા માટે ત્યાં એચવીડીસી ટ્રાન્સમિશનનો ઉપયોગ કરે છે, બરાબર. પછી આ 220 કેવી એમાં કઈ એચવીડીસી ટ્રાન્સમિશનની જરૂર નથી, 440 એમાં એચવીડીસી ટ્રાન્સમિશનની જરૂર નથી, બટ 765 કેવી અથવા તો 765 કેવી થી વધારે કોઈ ટ્રાન્સમિશન થતું હોય ત્યાં છે એચવીડીસી ટ્રાન્સમિશનની જરૂર પડે છે, બરાબર છે. ક્લિયર થઈ ગયું, બરાબર છે. તો આ આપણે એચવીડીસી ટ્રાન્સમિશનનો બેઝિક ફંડામેન્ટલ્સ છે જોયો, બરાબર છે. ઓકે, તો મળીએ આપણે હવે આપણા નેક્સ્ટ લેક્ચરમાં, જ્યાં આપણે છે અલગ અલગ ડિસ્ટ્રીબ્યુશન છે કઈ રીતના થાય છે એના વિશે આપણે છે જોશું, બરાબર છે. ઓકે, તો મળીએ આપણે આપણા નેક્સ્ટ લેક્ચરમાં. બાય બાય.